આજકાલના લોકોને ઘણીવાર ખબર નથી હોતી કે એમને હાઇપરટેન્શન છે. જ્યાં સુધી આપણે બેસીને બ્લડ પ્રેશર મશીન લઈ અને બ્લડ પ્રેશર ચેક ના કર્યું હોય ત્યાં સુધી આપણને કોઈ રીતે ખબર પડે નહીં કે મને બ્લડ પ્રેશર વધારે રહે છે. અને આ હાઇપરટેન્શન આપણા ઓર્ગન્સને કેવી રીતના અફેક્ટ? કે જે પણ કોઈ ઓર્ગનને બ્લોકેજ કરશે તે ઓર્ગનને ડેમેજ જોવા મળે. જેમ કે મગજમાં હેમરેજ કરે તો સ્ટ્રોક, લકવો, પેરાલિસિસ થાય. આંખમાં હેમરેજ કરે તો દેખાવામાં તકલીફ થાય. કયા એવા ફેક્ટર્સ છે જે મેજરલી અફેક્ટ કરે છે અને કોઝ કરે છે હાઇપરટેન્શન બોડી? આફ્રિકાના પેશન્ટ્સ અમે જોતા હોઈએ એ લોકો રૂટીનલી દરેક માણસ 5 થી 10 માઇલ, આપણે તો કિલોમીટરમાં ગણીએ છીએ, લોકો મિનિમમ 5 થી 10 માઇલનું વોકિંગ કરતા હોય છે. સર, આજકાલના યંગ જનરેશનમાં કે ટીનેજર્સમાં શું હાઇપરટેન્શન વધારે જોવા મળે છે એન્ડ વોટ ઇઝ રીઝન? 20 to 40ની એજમાં આપણે ઘણા પેશન્ટ્સને મેદસ્વીપણું, ઓબેસિટી થાય છે. વોટ આર ધ સિમ્ટમ્સ બેસિકલી ઓફ હાઇપરટેન્શન એન્ડ કેન હેડેક્સ? જ્યારે બ્લડ પ્રેશર અમુકથી વધારે રહે અને ઘણા વખત માટે રહે તો એ વોર્નિંગ સાઇન્સ આપવાનું ચાલુ કરે અને હેડેક ઇઝ વન ઓફ ધી વોર્નિંગ સાઇન.